રાજાજીના પોણીના વરે ઘીના હા કાકા હા બરોબર કાકા બેંક માં જવાની જરૂર જ નહીં તમારા ખાતામાં મારો નંબર હજ ને હા ઘેર જઈને મેસેજ જોઈ લઉં ખટકોડા ખટકોડા હેલ ભતીજા હેલો ભતીજા ખટકોડા ખેલ મોબાઈલ કાઢ કાકા ઘેર તો પકવા દે અત્યારે એવું ઉતાર કરો એ હારું કાકા અમે તો મેસેજ નહીં આવ્યો ખબર પડે છે પત્રી જોઈ લ્યો મને નહીં ખબર પડતી તું હવે જો પત્રીજા પેલો ભાઈ તો એવું કેતો હતો ફોન માં કે પૈસા નાખીને તરત 2 મિનિટમાં મેસેજ આવી જશે હારે ના તમે કાકા વાત જોઈએ તો યાર મેસેજ આવી જાય તો હા પત્રીજા હું ખેતરમાં ઓટો મારીને આવું બરાબર બરોબર એ હારું લે ભત્રીજા તું ના હોય તો એમ કર ને કાચી ને પિયર જઈશ તો તું લેતો આય બરાબર હું કાકા આવા ટાઈમે પનોતી નું નામ લે હતી એ તો કાકા પૈસા આવે ભાઈ લઈ આવ્યું ના ભત્રીજા તમે બહુ પેલા એ કરો છો એ સત આપણો લોટલા ખવડાવ નકર કોણ ખવડાવો એ હાર તમે ખેતરમાં જો ને કાકા ભત્રીજો તો જેલ્યા ભત્રીજો હા રે કાકા ચો મોહન મેં નહીં જ્યો પેલો મેસેજ આવ્યો કે નહીં આવ્યો ચાને કાકા એ જ જોઉં તંબુરો મેં નહીં આવ્યો ભત્રીજા મેસેજ જો હવે મેસેજ જોયો હજુ કાકા નહીં આવ્યો એમાં હું કરું હું કરું ફોન લગાય પહેલા કાકા મારા તો બેલેન્સ નહીં ગોમમાં જઈને કોકના ફોન કરાવીએ હા તા હે ગોમમાં જઈએ सेल मुके ओ जल्दी के दाओ ओए आया उभा ए रोम रोम कई बाजू उपड़्या हां बस मंदिर दर्शन करवा ले હવે તાન મુએ આવો ले તાન એ
ડેલિકેટ હા બેહો બેહો. હા તો હેલો તાન બેહીએ ઘરે હક દખની વાતો કરીએ ગોમની વાતો કરીએ બેહો એ બેહો તાન બેહો. એ જય માતાજી જય માતાજી. જય માતાજી કેવું ચાલે ડેલિકેટ? એ બસ તમારી ગોમની દયા અને એ મજા છે ગોમ અત્યારે. તો ડેલિકેટ આ બધું ગામમાં સારું ચાલે તે સારું છે અત્યારે તો. ના ના ભાઈ આપડે કરવું તો પડે ને એ જ ભાઈ. ને. આ તખુભાઈ કે એના કે આપણે દર્શન કરતા કે કારકો ના 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 બહુ સારું આ આવતા રહેવું માતાએ દર્શન કરતા રહેવું ગોમમાં ગરીબ મજા આવે હકદક ની વાતો થાય બેસીએ તો શું કેવું તખુ ભગત? સાચી વાત બસ મજા મજા છે ને બધી તને શેલ મૂકી બોલો. હું નેખું મારે થોડું ગામમાં કોમ છે હા હેડો. એટલે હું નેખું એ રોમ 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 તખુ હેડો. ભગત એ રોમ 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 રોમ. બોલે ડેલિકેટ એ મજા કાકા ભત્રીજા મજા. કાકા ડેલિકેટ નો ફોન માગી છે. હા માગો. ડેલિકેટ બોલો ભાઈ તમારું કામ થોડું આવવાના. એ આવ્યો આવ્યો બોલો કાકા ભત્રીજા હું કામ પડ્યો તમારો ફોન આવજો લો. કાકા આ ફોન અમે સ્વિચ ઓફ લાગે. હા ઓહો અલ્યા કાકા ભત્રીજા હા આ ફોન મારો લઈ ફોન કર્યો કોઈ લોચા પડ્યા છે ભાઈ? હોવા અમારે લોચા પડ્યા થોડા. બોલો ને શું થયું કાકા? અમારે પેલા મુખીને મળવાનું છે. શેલ મૂકીને શેલ મૂકી તખુભાઈ, હા. શેલ મૂકીને મળવું હોવા શેલ મૂકીને જોડે હું આલાયો ચોક્કસ થઈ રહે. એ કાકો મારા મંદિરે ઓટલા પર બેઠા ને હેરો તારા પૈસા જઈએ. એટલે કોઈ કોમ છે ઓ હેરો ને તમે. મારે આબુ પડશે. ઓ હેરો. એ હેડો તાન લેડો. અલ્યા કાકા ભત્રીજા હા આ તમે મને લઈ બોલાઈ લાયા છો હા એટલે તમારે શું લોચો પડે છે તો કયો. અલ્યા ભાઈ તમને શું વાત કરીએ અમે તમને બોલો. એટલે કોઈ લોચો તમે કયો તો કોઈ ખબર પડે ને. રોતો એ છે કે અમારામાં ફોન આવ્યો તો 3 દિવસ પહેલા બરાબર. બરોબર પછી અમારો ફોન એવો આવ્યો બરોબર કે તમારા લોટરી લાગી છે. હા બરોબર લોટરીમાં એવું કીધું બરોબર બરોબર તમારે ગાડી લેવી હોય તો ગાડી, બરોબર. પૈસા લેવા તો પૈસા પૈસા. હા બરોબર અમે ગાડીની ના ના. પાડી. ગાડીની ના પાડી એટલે તમે કે તમે પૈસા લઈ લો. હા તો પછી મૂકે હા તો અમે પૈસા લેવા મંજૂરી કરી. હા મંજૂરી કરી. અમારા એ ભાઈએ એવું કીધું હા કે પૈસા લેવો હોય તો 25,000 રૂપિયા તમે નાખો. હા એમના ખાતામાં નાખો. એમના ખાતામાં બરોબર નાખો. બરોબર બરાબર. બરોબર પછી એમના ખાતામાં નાખીએ હમ. પછી કે 2 સેકન્ડમાં તમારા પૈસા 22 લાખ રૂપિયા આવી આવી જાય. જાય આ હા. અમારું ઓછું. બરોબર પછી એ ભાઈ ફોન ઉઠાવવાનું બી બંધ કર્યું અને અમારા 25,000 લઈ ગયા અને અમારી જમીને ગીરે જઈ. એટલે પૈસા તમે લાયા છો થી 25,000 25,000 લાયા અમે સેલ મૂકી દોડી. શેલ મૂકી જોડે વેચવા લીધા કે જમીન ગીરવો મૂકી? જમીન ગીરવે મિલી. જમીન ગીરવો મૂકીને 25,000 લાયા અને તમે પેલા ભાઈના ખાતામાં નાખ્યા હા. એટલે તમારા ખાતામાં પૈસા આવશે એવું કીધું તો પૈસા આયા નહીં. નથી. અને ફોન તાનો સ્વિચ ઓફ થઈ ગયો. એવું થયું છે? હોવે. એટલે હવે કરવું છે શું એ કયો? એટલે ઓનો કોક નિરાનંદ તમે લઈ ગયેલો અમને. એટલે નિરાકરણ તો લઈએ તો આપણે શેલ મૂકીને મળવું પડે તો તાન. હેરો તાણ આપણે એમને મળીએ. લે હેડો તાન. મુખી મારે ઘેર જવું પડશે. આ મંદિરે છે ને બેહી રહ્યા. મારે તો ઘેર ડોસી હિસકારા કરતી હે.
અરે આવું ભલા ભલા મારા આ શેર ભૂખી બેઠા તું યાર આવું આવું કરું યાર મારે ખાવાનો ટાઈમ ફૂલ થઈ ગયો યાર હું નહીં લે હું તું એ બુડા મુખી થઈ બેહું છું યાર ડેલિગેટ આયા એટલે ડેલિગેટ આવે છે ટકા હા. કોક લોચો લાગે કાકા ને બે આપણો કાકો ને ભત્રીજો બે એ રોમ રોમ ટકુ બોલે રોમ રોમ રામ 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 એ ડેલિગેટ છે પાછું તમારે આબુ પડ્યું અરે આ સેલ મૂકી એક લોચો પડ્યો છે આ કાકા ભત્રીજા ને તે મન કે ડેલિકેટ હેડો ને થોડો લોચો કાઢ્યાલો એટલે મારે ડેલિકેટ તરીકે ફરજ છે યાર કે ભાઈ કાઢ્યાલો વાત તમારી સાચી છે. હા એટલે તમારા જોડે પાછા મારા આબુ પડ્યું છે ભાઈ બરોબર બોલો શું કરે લોચો તમારે અમારા મુખી રોતો એવો પડે છે કે અમારા પૈસામાં થોડું એ થઈ ગયું છે, ફ્રોડ થઈ ગયું છે. બરોબર બરાબર, તમારા જોડે અમે પૈસા લઈ જતા બરોબર એ પૈસા અમારા ફ્રોડમાં જતા રહ્યા છે. ફ્રોડ થઈ ગયું છે અમારા જોડે. બરોબર એટલે અમારે શું કરવું? તમે ચમને નાખ્યા હતા પૈસા એટલે ભાઈ ફોન આવ્યો તો બરાબર, હા ફોન આવ્યો તો ફોન ઉપર આ છોકરાએ વાત કરી. બરોબર છોકરાને કીધું કે 25,000 રૂપિયા નાખો અને તમને 22 લાખ રૂપિયા 2 સેકન્ડમાં મળશે. બરોબર અને તમારા જોડે પૈસા લઈને અમે તો નાખ્યા. એ બધી વાત તમારી સાચી પણ તમે એમ છે મૂર્ખા કહેવાય અલ્યા અલ્યા ભાઈ, ભાઈ. થવાનું તો થઈ ગયું, અમે શું કરીએ કયો? એમને પણ તમે મૂર્ખા જ કહેવાય ને. હવે હું ફોન કરું હા. તો તમે નાખી દો ખરા પૈસા અને ભાઈ થઈ ગયો, આ છોકરાએ અમારે ભૂલ કરી છે મુખી. આવી તો ભૂલો કરાતી હે કાકા અલ્યા ભાઈ, જે થવાનું તો થઈ ગયું, પણ શું કરીએ, અમારા છોકરાએ કર્યું. બધી વાત સાચી મખી. હવે હવે જે થવાનું એ થઈ ગયું છે. હા, હવે જે જતું રહ્યું છે એ તો પાછું આવવાનું નહીં. એ તો આખું જગ જોણે છે કે આવો ફ્રોડ થઈ જાય એટલે કશું પાછું આવતું નહીં. પણ હવે એક ભલામણ છે મારે તમને કે હવે આ બે જણાને થોડીક મુદત 2 વર્ષની એક કરી આલો તો રોટલો રળી ખાય. ના 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 ઓ ડેલિગેટ ના ના હવે થોડી મુખી બાપા લગી સમજો કોમનો છું. ભાઈ શેલમુખી એક આગેવાન તરીકે તમને આજીજી કરીએ છીએ, થોડું સમજો. અને ગોમના જ છે અને તમારે 2 વર્ષમાં તમને તમારા પૈસા પાછા આલી દેશે. હા, ના ના હો ડેલિગેટ મારા ને તે બૈરો છોકરો બધું છે અને મને ખોટો શરમમાં નાખશો નહીં તમે. અને હું તો વેજ ખાવા વાળો માણસ છું. ભાઈ કાકા હા, જો આ ભાઈ કોઈની વાત મોનશે નહીં. આખા ગોમની કોઈનું રાખ્યું નહીં મને. બરાબર. અને નરવું વ્યાજ કઈ કઈ બધું ભેગું કરી છે. વ્યાજ ખવો જ છે એટલે હવે કોઈની વાત મોનશે નહીં. હવે જો તમારે વ્યાજના ચક્કરમાંથી નેકરી જવું હોય બરાબર. તો એક રસ્તો છે કા તમારો એક નેનો ટુકડો છે ને જે તમારો એ આપણે ભાવ કરી અને વેચી મારીએ અને વેચી મારીને પછી આ મુખીના પૈસા પાછા આલી દઈએ. અને એ જગ્યા જો મુખી લેવી હોય અને જો તમે કહેતા હો તો હું મુખીને વાત કરું. તે બરાબર છે ડેલિકેટ, તમે કઈ મંજૂર આપો. કાકા હવે બીજો કોઈ રસ્તો છે નહીં યાર. હવે આના સિવાય કોઈ ઉપાય નહીં આપણા જોડે. હવે તો તમે કહેતા હો તો હું તો મુખીને વાત કરું. હા, તો તમે વાત કરો, શું કે છે? પણ મુખી બોલો હવે આમાં એક વસ્તુ ઉપર વાત આવી છે. બોલો આ કાકાનો ટુકડો જે છે એ ભાવ કરીને તમે લઈ લ્યો અને ઉપરના પૈસા એને આલી લ્યો તો એ ચોક બીજે જગ્યા રાખી લે છે ચોક આગી થોડીક વીઘો અડધો વીઘો જેવી. હા. જો તમારી ઈચ્છા હોય તો ભાવ કરીને આ જગ્યા તમને આલી અને તમે એના ઉપરના પૈસા આલી દો ને તમે હું જોઈ રહીને તમને દસ્તાવેજ કરી આલું. એ વાત તમારી સાચી છે ડેલિગેટ. બોલો તમારી ઈચ્છા હોય તો વાત કરું. કરો તે વાત. તો કાકા આ જગ્યા મુખી તૈયાર થઈ ગયા લેવા બરાબર. તો તમારે ભાવ કરીને આલી જ દેવી છે ને. હા, બરાબર છે. નકા અમારા જોડે તો છો બાપા, ખાવાય રૂપિયો નહીં. બીજું તો કશું થાય નહીં. તાન આલ્યા વગર કોઈ છૂટકો નહીં. હા, અને આવો ફોન કરશો તો આવી રીતે જગ્યા આલી જ દેવી પડશે તાન. સાચું. હારું તો કાકા હવે તમે કહેતા હોય તો હું મુખી જોડે ભાવતાલ કરું. હા, કરો ને વ્યવસ્થિત કરજો, તમારો પસોડ્યું અમે. અરે હું તો બુડો તમારું સારું જ કરી આલવાનો છું. હું તો કોઈનું ખોટું કરતો જ નહીં. બરાબર. એટલે તમે કહેતા હોય તો તમે તમારી રજા હોય તો હું તો મુખીને વાત કરું. તમે જે કરશો એ સારું જ કરશો. ના ના બરોબર. તાન મુખી હવે બોલો તમારો ભાવ બોલો. હડો હવે આ ટુકડો તમને આલવાનો છે, તમે ભાવ બોલો. હડો હવે જો ડેલિગેટ મેં પછી તો આલ્યા હમ અને બીજા પછી આવી દઉં.
મુખી આ વાત ના કરશો, આવી ખોટી વાતો ના હોય. એમનો હાથ તાર પથ્થર નેચર છે એટલે એમનો મજબૂરીનો લાભ ઉઠાવવાની વાત કરો તમે. આ વાત ના બને યાર મુખી, થોડુંક વ્યવસ્થિત વાત કરો. આ તો હેરો તાર માંગાતી એટલે તમે કહેતા હો છેટા જઈને આપણે ચર્ચા કરી લઈએ. હેરો માંગાતી એ પ્રભુ હેડો બોલો. મુખી શું કેવું છે? હા બોલો. ખબર હા તમને પોત પછી આલું છું વધારે વળી, હા હા. પણ આપડે પતાઈ દે વળી. એટલે મોખી તમે મને લાલચ આલો છો? આજ ઊંધી કોઈનો રૂપિયો લીધો નહીં અને મારે તમારા જેવા પૈસા ભેગા નહીં કરવા બાપા. પણ એ ગરીબ માણસ છે, સમજી વિચારીને થોડુંક કોઈક કરી આલો. આપણો રૂપિયો કોઈનો ખાતા નહીં અને આપણો કોઈ દાડો આવો ધંધો કરતા નહીં. એટલે તમે વ્યવસ્થા એમને પૂછી અને હું તમને વાત કરું અને વ્યાજબી કોક કરી આલો બધા. ડેલિગેટ તમે અમારા સેવામાં પછી નહીં ઊંચા આવો તમે અમો. અલ્યા ભાઈ અમારે તો નહીં તમારા જેટલા ઊંચા થવું. અમે તો જે છીએ ને બરોબર જ છીએ, પણ અમારે કોઈ આવો ખોટો પૈસો જોતો નથી. લેવડો હું તમને વાત કરાવું તાર. મુખી બોલો. જો કોઈ માણસની મજબૂરીનો લાભ નહીં લેવાનો. અત્યારે એરિયા મજબૂરી છે, એમનો હાથ પથરાયેલા છે એટલે એમની કોઈ મજબૂરીનો લાભ લેવાની વાત ના કરજો. તો અકલ લાખોના ભાવ ચાલે છે, પણ તમારું એ નહીં તમારું એ નહીં. મારી વાત તમારે બેને માન્ય રાખવાની ને રાખવાની છે. ચલો બીજી વાત જવા દો. એ ટુકડાના 5 લાખ રૂપિયા તમે કાકાને આલી દો. ચલો ડન. ઓકે બરોબર ડન. તમે પૈસા આલો, તમારા 25,000 કાપી લો અને તમે દસ્તાવેજ કરાવી લો. હું એમને જોઈ રહીને સહીઓ કરી આલું. બીજું બોલો. ઓકે ચલો ડન. હાલો પૈસા કાઢો. તો પૈસા ગણો. છૂટે લે ગણો. બીજા જુઓ. બીજા લાય તું. બોલ બીજા જુઓ. પેલા બીજા હું તો મોટું બંડલ કાઢવા દે. લે ગણી લેડો. એ આ 5 લાખ રૂપિયા પૂરા તમારા. પછી કાપતા બરોબર. ઓકે. અને દસ્તાવેજ કરી લેડો. ટકાભાઈ લાઈન આપણી ફાઇલ કાગળિયાની. ફાયર તો કાઢો બાર પાછળ. એ આ 4,75,000 રેડી રેડી. રેડી રેડી રેડી. એ કાકા લેવા પૈસા અને હાચવજો. કોમાં મારે તમારું કોઈ લેવું નહીં, મારા કોઈ તમારી દલાલી નહીં લેવી, પણ આ પૈસા હાચવજો હવે. અને આવી કોઈ દર ભૂલો કરતા નહીં અને આમાં તમારી જિંદગી કાઢજો. એ દસ્તાવેજ લખો લ્યો. લે તન કાકા દસ્તાવેજમાં સહી કરી આલો હવે તાર. એ લાવો હું નેચર સાક્ષી સહી કરું છું. સાક્ષી સહી કરી દો. હા ભાઈ કરી આલો. અમારે તો ખોટું કરવું છે ભાઈ. અમારે તમારા જેવું ખોટું નહીં કરવાનું, લોકોનું લઈ લઈને આવું. લ્યો હાચવજો તમે અને જહાંગાત લેતા જજો. હા રેડો. લે ભાઈ ટકા અરે હાચી પાવ મળશે. હા તો બધું હું બેંકમાં જ બના પેલા એમાં મેળ દઉં. મુખી આ તો તમે બીજો મૂર્ખો પાડ્યો. મને સમજજો, મારે બૈરી છોકરો. લે તખુબા તમને બીરી પેટી લઈ આલું છું, ઘરમાં ખોડ લઈ આલું છું, ઘરમાં અટોળો લઈ આલું છું. બીજું તમારે જોવો છે હું તો શું આપો હંગત તમારા. ભલે તને શેલ ભગત કાકા પૈસા ગણી લીધા, બધું કમ્પ્લીટ. તમારે તમારો ન્યાય લઈ આવ્યો ને મેં. બસ તાન મજા કરો હવે. આટલું કોમ કર્યું. અમારે તો બસ આ જ કરવાનું હોય ને. અમારે બીજું જો કશું કરવાનું આવે છે. તમને તમારો ન્યાય લઈ આવ્યો અને તમારું ભલું કરી આલું.
રજા લઈએ. એ રજા લ્યો તાન રોમ રોમ. મુખી બોલો. લ્યો તાન હું રજા લઉં હવે. હા રોડો હું કહું ડેલિકેટ હા બોલો. કોક બીજું હોય તો કહેતા રહેજો આવું બાવું. હશે મુખી આવું ચોક હશે જ કહીશું પણ આવા ધંધા અમારા તો નહીં ભાઈ. હશે કેવડાવીશું લેવડો તાન જવું. હા રોડો ભાઈ તખા હવે આપણે નીકળીશું હવે. આવો લે હારો. વેરાતા ઘર ભેગા થઈએ તા ને હવે. હા લેવો. ભત્રીજા લે હેડો અમે ઘેર જઈએ અને આ પૈસાનો ઉપયોગ સારો કરીએ. અને આવી ભૂલ થવી જોઈએ નહીં અને કોઈને કરવા દેવી નહીં. देखा आपने लापरवाही का नतीजा है। જય માતાજી મિત્રો, આ અમારો વિડીયો એકલો મનોરંજન માટે છે, વાસ્તવિકતાથી કોઈ લેવા દેવા નથી. આ વિડીયોમાં જેવું ફ્રોડ થયું એવું તમારી જોડે કોઈના જોડે ફ્રોડ ના થાય એટલા માટે અમે વિડીયો બનાવેલો છે. એટલે મિત્રો આમાં તમે અમને સહકાર આપજો, સાથ સહકાર પૂરો આપજો. અમારી GJ18 ઓફિશિયલ ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો.